આપણે તુરીય અવસ્થા એટલે શું અને ધ્યાન ધરવું તો કોનું ધરવું એ વિશે વાત આજે થોડીક કરી. તો મારું કહેવાનું એ થાય કે જો તમને મારી સત્સંગની વાત ગમતી હોય, જ્ઞાનની વાત ગમતી હોય અને તમે જોવા હાટું રાહ જોતા હોય કે આ અમારામાં ઓડિયો કઈ પાછો આવશે કે વિડીયો, તો જરૂર તમારે ગમતી હોય મારી વાત તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા નવા ઓડિયા ને વિડીયા તમારામાં તરત આવી જાય. હવે ધ્યાન ધરવું અને ધ્યાનમાં બેહવું એટલે એ વાત એવી છે કે આ દેહની અંદર જે દેહના પ્રકાર આપ્યા છે એ પ્રકારની વિશેની વાત કરું. પહેલાં તો આ દેહને સ્થૂળ દેહ કીધો છે, બીજો સૂક્ષ્મ દેહ કીધો છે, ત્રીજો કરણ દેહ કીધો છે અને ચોથો મહાકરણ. હવે આ જે અવસ્થા છે એ વિશે વાત કરી. એટલે જાગૃત, સપનો અને સુષુપ્તિ, આ ત્રણ અવસ્થા. હવે જેને ત્રણ અવસ્થા દેહની વાત કરેલી છે સંતો મંતોએ, તો આ ત્રણ અવસ્થાને પામેલો, એના વિસ્તર જાણેલો, એને ત્રણ લોકનો જાણનારો કીધો છે અને ત્રણ કાળની વાત કરી છે. નહીં કે પૃથ્વી, પાતાળ અને આકાશ, તો આ એ દેહમાં આવેલા છે. કારણ કે આ જે વાત છે ને એ ત્રણ લોકની વાત છે અને આ ત્રણ લોકને જે પામેલો હોય અને એ પામી અને ધ્યાન ધરતો હોય ને એને તુર્ય અવસ્થાને પામેલો મહાકરણ દેહમાં જઈ અને પોતે ધ્યાન ધરતો હોય છે. જે ચાર દેહની અવસ્થા છે ચોથા દેહમાં જાય ત્યારે જેને મહાકરણ કહેવાય. અને એ ધ્યાન ધરે ને આ ત્રણ લોકમાંથી નીકળ્યો હોય, ચોથા લોકમાં ગયો એટલે ગહેરો ધ્યાન થાય છે. ગહેરાનો અર્થ એવો થાય કે ઊંડામાં ઊંડો જે શ્વાસા લઈ એને ગહેરો કહેવાય. હવે ત્યાં આ ચોથી અવસ્થામાં જાય છે અને ત્યાં ધ્યાન લગાડે છે. એટલે ત્યારે એ સમાધિ અવસ્થાને પામે છે. હવે સમાધિ અવસ્થાને પામે ત્યારે થાય છે શું કે એને પોતાને દેહની ભાન હોતી નથી. ત્યાં સાક્ષી તરીકે જે તમારો મન આત્મા છે એ યાદ રાખી
અને પાછો જે અવસ્થામાંથી નીકળી જાય છે અને તમને કહે છે ત્યારે એ પાંચમી અવસ્થા થાય છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કરણ દેહ, મહાકરણ, અને આ 4 દેહથી પર છે. એ પરનો ભાસ કરાવે છે, જેને નિર્વણ કહેવામાં આવે છે. આ નિર્વણ પદને પામેલો વ્યક્તિ ધ્યાન ધરી શકે છે. અને એને ધ્યાનમાં જવું કેમ, એ સાચા સદગુરુ હોય ને એ બતાવે છે. તમે મીરાબાઈનો ઇતિહાસ તો થોડા ઘણું જાણતા જ હો. એણે ઘણો સમય સુધી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી. એ ભક્તિ કરતા 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 ઘણો સમય વીતી જાય છે, પણ એને જે મમતા હતી ને એ મમતાનો મરમ ભાંગતો નહોતો. અને પોતે કૃષ્ણે કનૈયાને ગોતતી હતી, ગેલી ગાંડી થઈ. અને આજે પણ પ્રેમ કરવો હોય તો મીરા જેવો, અને ધ્યાન ધરવો હોય તો બુદ્ધતા જેવું. કારણ કે મીરાબાઈએ ભક્તિ કરી પણ સાચી સમજણ નહોતી આવતી. એ ભક્તિ કરતા, સત્સંગ કરતા અને ભજન ગાતા, અને એટલા બધા ભજનમાં લીન થઈ જતા કે માણસો જેટલી સભા બેઠી હોય ને એ બધી સ્થિર થઈ જાય. હવે આ સમય જતા 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 મીરાબાઈને કાશીનગરી જવાનું થયું. અને ત્યાં સંત શિરોમણી રોહિદાસ એનું નામ સાંભળી અને એનો ભાવ જાગૃત થયો, અને એની પાસે મુલાકાત લે છે. હવે એ મુલાકાત લે છે ત્યારે આખી વાત અલૌકિક જોવા મળે ને સાંભળવા મળે છે. તઈ સાસા ધણીની મીરાને ખબર પડે છે. રોહિદાસ બાપા એના ગુરુ થઈ અને જે સત્યને સારી જે સાચી વાત હતી સચોટ, એ એને શાંતિથી બેહીને સમજાવે છે કે બેટા દીકરી, તું તો ક્ષત્રિયની દીકરી છો, હું સમારનો દીકરો, અને લોકો મેણા મારશે અને મેણા તારથી સહન નહીં થાય, એટલે માટે રહેવા દ્યો. મીરાબાઈ, તમે આવ્યા એ રસ્તા પાછા વૈયા જાઓ. આ રસ્તો નથી બરાબર, તમારી માટે લાયક નથી આ. તો એ મીરા ગાંડી ઘેલી થઈ ગઈ હતી અને કહેતી હતી કે હવે તો મારે લોક લાજે નથી ને કાંઈ લેવા કાંઈ દેવા. જાતિ ભાતિ કાંઈ વરણ કે કોઈ વસ્તુનું માનતી નથી. તમારી પાસે જે વાત છે અને મેં તમારામાં સત્ય જોયું છે ને સાંભળ્યું એ જ મારે જોઈ. મને આપો, મને દીકરી ગણીને આપો. તમે મારા બાપ છો. અને આ જગ જાહેર છે આ વાત. પણ અમુક લોકોએ આ વાતને દબાવી દીધેલી છે. કારણ કે સત્ય છે ને હંમેશા દબાવવા કોશિશ કરવા માંગતા હોય લોકો અમુક. કારણ કે જેને ખોટું કરવું હોય, ડબ ઊભું કરવું હોય અને ડબથી સમજણ આપી હોય ને એટલે સત્યને ઢાંકી દે છે. અને અસત્ય હોય એમાં જેને પોપટિયું જ્ઞાન કહેવાય એમાં રબોળ કરી દે છે. એટલે મીરાબાઈએ એક સાખી વાત કીધી કે જાંજે પખવાસ
અને ઝાલરનો ઝણકાર કાશી નગરીના શોકમાં મીરાને મળ્યા છે રોહિદાસ સમાર. આ એના ગુરુ હતા. અને એને પછી એવો પ્રમાણ થયો ને, પછી ખબર પડી કે ઓહો, કે હું તો એવા વરને ન વરું અને એનો સુડલો ન પહેરું. કારણ કે આજ જન્મે ને કાલે મરે, હું તો અમર વરને વરું અને એનો સુડલો પહેરું. એ ન જન્મે ન મરે અને મારો સુડલો અમર બને. આ ધણીની ધ્યાન ધરવાની વાત મીરાબાઈએ કરી છે, અનેક સંતોએ કરી છે. જ્યારે સતગુરુ રોહિદાસ શિરોમણી સંત એને મળ્યા ને, ત્યારે એને ઘટ ભીતરની અંદર પ્રકાશ થઈ ગયો. એટલે આ પ્રકાશ પાડવા માટે તો કોઈ એવો માલમી મળી જાય ને બાપા, ત્યારે જ થાય. બાકી ગમે ત્યાં વૈયા જાય અને ગમે એની પાસેથી વાત સમજી લઈ, આ એમ સમજાય એમ નથી મારા બાપ. આનો પૂરેપૂરો માહિતગાર જોઈએ તો થાય.